અમદાવાદ શહેર વસ્ત્રાપુર વિસ્તારમાં આરોપીએ બાળકીનું અપહરણ દુષ્કર્મ કરવા માટે લઈ ગયો હતો, પણ શેરીના શ્વાનને ભસતા બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો। બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 20મી જૂનની રાત્રે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદમાં ફૂટપાથ પર રહેતા એક શ્રમિક પરિવારની 2 દીકરી પૈકીની 2 વર્ષીય પુત્રીનું અપહરણ થયું હતું। અમદાવાદ શહેર વસ્ત્રાપુર વિસ્તારમાં આરોપીએ બાળકીનું અપહરણ દુષ્કર્મ કરવા માટે લઈ ગયો હતો, પણ શેરીના શ્વાનને ભસતા બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો। આ બનાવની વાત કરીએ તો ગઈ તારીખ 20મી જૂનની રાત્રે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં ફૂટપાથ પર રહેતા એક શ્રમિક પરિવારની 2 દીકરી પૈકીની 2 વર્ષીય પુત્રીનું અપહરણ થયું હતું। જે પરિવાર મૂળ પાટણ જિલ્લા છે। ગત પરિવાર 20 જૂનની રાત્રે વસ્ત્રાપુર વિસ્તારમાં ફૂટપાથ પર રાત્રિના 10 કલાકે સૂઈ ગયો હતો। પતિ પત્ની 2 પુત્રીઓ સાથે ફૂટપાથ પર ખાટલામાં સૂતા હતા। તે સમયે કોઈ અજાણ્યા શખ્સે 2 વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો। તારીખ 21 જૂનની રાતે 1 કલાકે પિતા ઊંઘમાંથી જાગતાની સાથે જ તેમની 2 પુત્રીઓ પૈકી નાની પુત્રી ગુમ હોવાનું જણાતા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા વસ્ત્રાપુર ઘટના સ્થળેથી તપાસની શરૂઆત કરી। સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈને બાળકીને સહી સલામત મળી આવી, પણ આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સતત 36 કલાકની મહેનત અને સીસીટીવી તપાસ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સીસીટીવીમાં એક સંકમત દેખાય છે, જેની વધુ તપાસ કરવામાં આવી છે। ત્યારે સીસીટીવીમાં દેખાતો વ્યક્તિની તપાસ કરતા વિજય મહતો નામનો વ્યક્તિની તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ સમગ્ર ઘટના ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધી છે। 20 તારીખ 20/6/2024ના રોજ રાત્રે 22:00 થી 1:00ની વચ્ચે, એટલે 20 અને 21મીની રાત્રે ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ જતા રોડ ઉપર મેલડીમાના મંદિર પાસે એક જે રોડ સાઈડ એક ફેમિલી રહે છે, તો બહાર સૂતા હતા। એમનું બાળક એની માતા પાસે સૂતું હતું, 2 વર્ષની બાળકી, અને એ અચાનક જ જ્યારે જાગ્યા ત્યારે ખબર પડી કે બાળકી એમની પાસે નથી। શોધખોળ થઈ, પોલીસને જાણ થઈ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી। ત્યારબાદ 1.5-2 કલાક પછી એ બાળકી વસ્ત્રાપુર લેક પાસેથી રડતી હાલતમાં ત્યાંના સ્થાનિક ચોકીદારને મળી આવેલી। જ્યારે બાળકી મળી ત્યારે ખૂબ જ રડતી હતી, અને જે રીતે મળી આવેલી એ રીતે ચોકીદાર વગેરેને પૂછેલું કે કેવા સંજોગોમાં અને કેવી રીતે બાળકી મળી છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું કે અચાનક જ ઘણા બધા કૂતરા એકસાથે ભસવાનું શરૂ કરેલું। એ અરસામાં એ લોકો થોડા જાગી ગયેલા અને જોયું તો બાળકી રડતી એમને મળી આવેલી વસ્ત્રાપુર તળાવના બગીચાના અંદરના ભાગેથી। ત્યારબાદ જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે બાળકીના અપહરણ બાબતેનો ગુનો નોંધવામાં આવેલો હતો, અને આ બાળકીનું અપહરણ કોણે કર્યું અને કેવા ઉદ્દેશ સાથે કરેલું એની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા। ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ પણ અમારી જે પદ્ધતિ છે આરોપી શોધવાની એ પ્રમાણે કામે લાગેલી, અને એ વિસ્તારમાં સળંગ સહેજ પણ બ્રેક લીધા વગર અંદાજે 36 કલાક સુધી સતત બધી જ ટીમો કાર્યરત રહી। એ વિસ્તારની નાનામાં નાની વિગતો એકત્ર કરતાં જાણવા મળ્યું અલગ અલગ સીસીટીવી પરથી કે જ્યારે બાળકને ઉપાડીને જે વ્યક્તિ, જે આરોપી હાલ પકડેલ છે, એ લઈને જતો હતો, ત્યાર પછી ચહેરો પણ સ્પષ્ટ નહોતો, પણ એના ઊંચાઈ બાંધાના આધારે એ સમગ્ર વિસ્તારમાં જે પણ શક્ય એટલા લોકો કામ કરી રહ્યા છે નાની મોટી હોટલ્સમાં કે એમનું આવવા જવાનું છે, એના પાછલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા। ત્યારબાદ જાણવા મળ્યું કે આ વ્યક્તિ વસ્ત્રાપુર ખાતેલી આવેલી હયાત હોટલમાં વાસણ ધોવાનું કિચનમાં કામ કરે છે, અને કોઈ વાર રેગ્યુલર નથી પણ હયાત અને મેરિયોટ બંને હોટલ્સમાં એ છૂટક કામ કરે છે। આ એનું આઈડેન્ટિફિકેશન નક્કી કર્યા પછી એને આજે વહેલી સવારે ઉપાડી લેવામાં આવેલો છે। આરોપીની પૂછપરછ દરમિયાન જણાયેલું છે કે જે દિવસ રાત્રે એ આ રોડથી પસાર થતો હતો અને તેણે જોયું કે આ એક મહિલા પાસે એક બાળકી સૂતી છે, એણે બદ ઇરાદાએ જ એને ઉપાડેલી। એ ઉપાડ્યા બાદ એ વસ્ત્રાપુર તળાવ સુધી લાવેલો અને તળાવના અંદર ભાગે ગયેલો। એનો દુષ્કર્મ કરવાનો જ ઈરાદો હતો। સદનસીબે બાળકી સાથે કોઈ દુષ્કર્મ થયું નથી। અચાનક જ ત્યાં જે સ્ટ્રીટ ડોગ્સ હતા એ ભસવાના ખૂબ શરૂ કરી દીધા, અને એના કારણે આજુબાજુના લોકો જોવા નીકળ્યા, ખાસ કરીને ચોકીદાર, એટલે બાળકીને ત્યાં જ છોડીને ત્યાંથી ભાગી ગયેલો। આજે વહેલી સવારે સળંગ 36 કલાકની મહેનત બાદ એ આરોપીને
શોધી કાઢીને પકડી લો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.